સો હેલો ગાઈઝ, વેલકમ ટુ મિની વ્લોગર. આજે આપણે જવાનું હતું રાજકોટ, અને રાજકોટ જઈને આપણે નાની દીદી દીધા આપણે સરપ્રાઈઝ. તો પહેલાં તો આપણે સવારે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, અને ફ્રેશ થઈને આપણે થેલો પેક કરી લીધો. થેલો પેક કરી લીધા પછી આપણે એક્ટિવા લઈને જવાની હતી કહીએ. પછી આપણે આવી ગયા શોરૂમે ડાયરેક્ટ, કારણ કે ચાવીમાં થોડોક વાંધો હતો. એ ચાવીમાં વાંધો પછી નીકળી ગયા જુનાગઢની બહાર, અને ત્યાંથી નીકળીને આપણે વચમાં આવ્યો પેટ્રોલ પંપ, ત્યાં આપણે પેટ્રોલની ટાંકી ફૂલ કરી લીધી. અને પછી આપણે પહોંચી ગયા વીરપુર, અને ત્યાં આપણે ગાડીને થોડીક વાર પોરો દઈ દીધો. પોરો દીધા બાદ આપણે દઈ દીધો આપણે ઓર્ડર, અને ઓર્ડર દીધા બાદ પછી આપણો નાસ્તો આવી ગયો. તો કહીશ તમે જોઈ શકો તો નાસ્તોનું પેટ ફૂલ કરીને આપણે નીકળી ગયા પાછા સાપર. ને સાપર આપણા કાકાને ઘરે પહોંચી ગયા. ત્યાં આપણે કાકા લઈને રાખ્યા હતા ગુલાબજાંબુ. તમે જોઈ શકો તો કહીશ કોને કોને ગુલાબજાંબુ આવે કમેન્ટમાં બતાવી દીધું. પછી આપણે પહોંચી ગયા મામાની ઘરે. ત્યાં આપણે જ્યાં મામા હસ્કી સાથે રમતા હતા. પછી આપણે હસ્કીને લઈને જવાની હતી દવાખાને, કારણ કે એને થોડોક વાંધો આવી ગયો. તો પછી હું મારા મામા નીકળી ગયા દવાખાને જવા માટે. પછી રાજકોટમાં આવ્યો તો ખબર તો પડી જ જાય, ટ્રાફિક જોઈએ કે રાજકોટમાં આવી ગયા. પછી આ જેસીનું વજન કર્યું તો એનો વજન થઈ ગયો તો 16 કિલો જેટલો. પછી આપણે એસકીને ડૉક્ટરને બતાવીને પહોંચી ગયા ઘરે. ને પછી આપણે જવાનું હતું ગોરધન ચોક. ત્યાંથી આપણે નાનીને પિકઅપ કરવાના હતા, પણ નાનીને ખબર નહોતી કે આપણે આવ્યા છીએ. ને પછી નાની દીદી સરપ્રાઈઝ તમે જોઈ શકો છો. હું મારા મામા સવારના 3 વાગે નીકળી ગયા હતા દ્વારકાધીશ હોટલે ચા પીવાના. ચા પીને પછી આપણે ખાલી ડેરી મિલ્ક ચોક. પછી આપણે હસમુખભાઈ સાથે વૈયા ગયા એમના ભવન, અને ત્યાં જઈને આપણે સૂઈ ગયા. અને સવારે ગઈ આપણે વહેલા ઉઠી ગયા. અને ગઈ તમને આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં બતાવી દેજો. ફોલો એન્ડ સબસ્ક્રાઈબ.